નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। જીકાસની અંદર જે છે એ ફર્સ્ટ રાઉન્ડ સેકન્ડ રાઉન્ડ પૂરો થઈ ગયો છે અને થર્ડ રાઉન્ડનું મેરિટ લિસ્ટ પણ જે છે એ આવી ગયું છે। હવે બહુ બધા વિદ્યાર્થી મિત્રોનો એક ક્વેશ્ચન હતો કે એમને થર્ડ રાઉન્ડ અંદર એડમિશન લઈ લેવું કે એમને ફોર્થ રાઉન્ડ માટે વેઇટ કરવો કે શું કરવું। એમને એ આની અંદર ઇન્ફોર્મેશન મેળવવાની છે કે તમારે હવે શું કરવાનું રહેશે, તમારે ઓફર આવે તો તમારે એક્સેપ્ટ કરી લેવો જોઈએ અથવા તમારે જે નેક્સ્ટ રાઉન્ડ માટે જવું જોઈએ। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો અને એની અંદર આપણે સંપૂર્ણ ચર્ચા કરવાના છે કે જે છે રાઉન્ડ 3 નું રિઝલ્ટ આવી ચૂકી છે, મેરિટ લિસ્ટ આવી ચૂકી છે, ઓફર પણ આવી ચૂક્યા છે અને અમુક યુનિવર્સિટી દ્વારા કાલે જાહેર કરવામાં આવશે, પરંતુ મોસ્ટ ઓફ યુનિવર્સિટી દ્વારા જે છે જાહેર કરી અને અત્યારે જે મૂકી દેવામાં આવ્યા છે। તો આપણી પાસે વિદ્યાર્થી મિત્રોની ડિટેલ છે તો એની સંપૂર્ણ ચર્ચા આપણે કરવાના છીએ અને એ વિદ્યાર્થી મિત્રો જે તમામ ડિટેલ્સ છે એ જોઈ અને કઈ કઈ ઓફર આવે છે અને ઓફર કન્ફર્મ કઈ રીતે કરાવી શકે છે અને એને કઈ કઈ પ્રોસેસ કરવાની છે એની સંપૂર્ણ ચર્ચા કરીશું। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। આપણે જીકાસની ઓફિશિયલ સાઇટ પર આવ્યા બાદ જે છે એનું લોગિન કરી લીધું છે। ત્યારબાદ તમે એ જોઈ શકો છો કે 6 માં તો ગ્રીન હતું પરંતુ 7 એટલે કે ઓફરની અંદર પણ ગ્રીન જે છે આવી ચૂક્યું છે। આનો મતલબ થાય છે કે તમને ઓફર કરી દેવામાં આવી છે અને કન્ફર્મેશન મીન્સ તમે જે છે એડમિશન કન્ફર્મ કરાવ્યું છે એવું થાય છે। જ્યારે એ ગ્રીન આવી જશે તમારું એડમિશન જે છે કન્ફર્મ થઈ જશે। ત્યારબાદ તમે નીચે જોઈ શકો છો કે આ વિદ્યાર્થીને જે છે બહુ બધી કોલેજ દ્વારા ઓફર કરવામાં આવી છે, કેમ કે આની અંદર 20 થી વધારે જે છે કોલેજીસ માટે સિલેક્શન કરવામાં આવ્યું હતું, જેમાંથી જે છે એમને ફર્સ્ટ રાઉન્ડમાં પણ આવી હતી, સેકન્ડ રાઉન્ડમાં પણ આવી હતી, પરંતુ એમને કોલેજીસની અંદર જવું નતું એટલા માટે એમને એક્સેપ્ટ ના કર્યું અને એમને એક વસ્તુ ચેક કર્યું હતું કે અહીં તમને છે વ્યૂ મેરિટ કટ ઓફ, આ વ્યૂ મેરિટ કટ ઓફ કરશો એટલે તમને જે છે તમારા માર્ક્સ કેટલા છે અને એક કોલેજનું કટ ઓફ કેટલું છે એની ઇન્ફોર્મેશન જે છે તમને અહીં જોવા મળી જશે। તો એની અંદર તમે એ ચેક કરવાનું છે કે તમારું કટ ઓફ તરીકે એ 68% છે અને તમારું 65% છે। તો આની અંદર બહુ બધા ચાન્સીસ છે કે તમારું 65% ની અંદર નેક્સ્ટ રાઉન્ડની અંદર એડમિશન થઈ શકે છે, પરંતુ જેમને ધારો કે મેરિટ હોય 80% નું અને તમારે 65% છે તો તમારે એ કોલેજની અંદર જે છે એ લેવાના ચાન્સીસ ભૂલી જવા જોઈએ અને જે બીજી કોઈ પણ જે સેકન્ડ નંબરની થર્ડ નંબરની ચોઇસ હોય એમાં તમે એડમિશન જે છે લઈ શકો છો। આવી રીતે બધી કોલેજીસના અહીંયા કટ ઓફ તમને જોવા મળી જશે, તો એ પ્રમાણે તમારે ચેક કરવાનું છે। આ વિદ્યાર્થી મિત્રોની ઓલમોસ્ટ બધી જ કોલેજીસ દ્વારા જે છે એ ઓફર થઈ ચૂકી છે એટલા માટે એની અંદર જે કટ ઓફ બતાવી રહ્યા નથી। તો એ તમે નીચે જોઈ શકો છો કે એની બધી જ ઇન્ફોર્મેશન જે છે જોવા મળી રહી છે અને હેમચંદ્ર નોર્થ ગુજરાત યુનિવર્સિટીની અંદર બહુ બધી કોલેજ છે એની અંદરથી એડમિશન માટે ઓફર લેટર આવ્યા છે। એક કન્ફર્મ ઓફરનું ઓપ્શન તમને જોવા મળી રહ્યું હશે। આ થર્ડ રાઉન્ડનું આવી ચૂક્યું છે એટલે આવી રીતે બતાવે છે, બાકી જે છે નો રેકોર્ડ ફાઉન્ડ એવો ઓપ્શન છે બતાવે છે, કેમ કે સેકન્ડ રાઉન્ડ મેરિટ આવવાનું ઓલરેડી પતી ગયું છે અને એડમિશન પ્રોસેસ પણ પૂર્ણ થઈ ગઈ છે અને જેવું તમે કન્ફર્મ પર ક્લિક કરશો એટલે ઓટીપી જે છે એ તમારા મોબાઈલ નંબર પર જશે અને તમારે એ ઓટીપી નાખી તમારું એડમિશન કન્ફર્મ કરવાનું રહેશે। ત્યારબાદ અહીંયા તમને ઓફર લેટર ડાઉનલોડ ઓપ્શન જોવા મળી જશે, જ્યાંથી તમારે તમારો ઓફર લેટર ડાઉનલોડ કરી અને છે એક કોલેજની અંદર જે ડોક્યુમેન્ટ સબમિટ કરાવી, ફી પે કરી અને જે ઓટીપી સબમિટ કરાવી તમારી એડમિશન પ્રોસેસ જે છે પૂર્ણ કરવાની રહે છે। તો આ વિડીયોને વધુથી વધુ શેર કરી દો જેથી તમામ વિદ્યાર્થી મિત્રોને કોઈ પણ રિગાર્ડિંગ ક્વેશ્ચન હોય તમને બધી જ ઇન્ફોર્મેશન મળી રહે અને છે એ પણ સારી કોલેજની અંદર એડમિશન લઈ શકે અને જે કોલેજની અંદર એડમિશન નથી થવાનું અમને ઓછા પર્સન્ટેજ હોય એના કારણે તો એની પણ રાહ ના જોવે। થેન્ક યુ સો મચ। Thank you so much for watching।